મંત્રી કેશોદ શહેર ભાજપ. કેશોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો દરેક વોર્ડની અંદર ગ્રુપ મિટિંગો ચાલી રહી છે અને લોકોને મળી ગ્રુપ મિટિંગમાં આવનારા મતદારોને જોઈને 100% ખાતરી થઈ ગઈ છે કે આવનાર સમયમાં જે ચૂંટણી યોજાવાની છે એનું જે રિઝલ્ટ આવવાનું છે એ અકલ્પનીય રિઝલ્ટ આવવાનું છે. કારણ કે લોકો જે કલ્પના કરી રહ્યા છે એનાથી વિપરીત, એટલે કે લોકો માને છે કે 25 આવશે, 28 આવશે, 30 સીટો આવશે, પણ અમારી માન્યતા મુજબ ને લોકોનો જે પ્રતિસાદ છે એ જોતા એવું લાગે છે કે 36 સીટ ભારતીય જનતા પાર્ટીની કેશોદ શહેરની અંદર આવવાની છે. લોકો વિકાસના કામોને વધાવી રહ્યા છે, કારણ કે ભૂતકાળમાં ક્યારેય વિકાસના કામો ન થયા હોય એનાથી પણ વિશેષ અનેક ગણા અકલ્પનીય કામો વિકાસના અત્રે થયા છે. એટલે લોકોનો પ્રચંડ વિશ્વાસ અમારી સાથે છે અને એટલા માટે જ અમે પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવાના છીએ. વિપક્ષ દ્વારા જે આપણો જે કહેવામાં આવ્યું હતું કે ભાજપ દ્વારા અંદરના ભાગમાં વિવાદ છે, એ બાબતમાં કોઈ પણ મોટો પરિવાર હોય એટલે સ્વાભાવિક છે. હવે તો કોંગ્રેસ તો અહીંયા નેસ્ત નાબૂદ થઈ ગઈ છે અને પરિવારની પાર્ટી છે, પણ એના નેતાઓ કે કાર્યકર્તાનો પરિવાર હવે ક્યાંય બચ્યો નથી. એને કારણે ત્યાં કદાચ ટિકિટ માંગનારા નહીં પણ એને ટિકિટો આપવા માટે એને શોધ કરવી પડી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી છે 18 કરોડ રજીસ્ટર્ડ થયેલા સદસ્યો ધરાવતી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, એને કારણે કાર્યકર્તાઓની ફોજ છે. કાર્યકર્તાઓ માત્ર ગલીએ ગલીએ કે ઘરે ઘરે પ્રચાર નથી કરી રહ્યા. તમે સોશિયલ મીડિયામાં પણ તમે પત્રકાર મિત્ર તરીકે તમે જોતા હશો, ફેસબુક હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ હોય, બધી જ જગ્યાએ કાર્યકર્તાઓ જે લડત આપી રહ્યા છે, હજારો લાખો કરોડો સભ્ય ધરાવતી આ પાર્ટીની અંદર લાખો કાર્યકર્તાઓ કોઈ પણ જાતના સ્વાર્થ વિના, કોઈ પણ જાતની અપેક્ષા વિના પોતે પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે દરેકની અપેક્ષા હોય કે મને ટિકિટ મળે, પરંતુ સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે એને કારણે કોઈને એવી નારાજગી આવી હોય, પણ એ 2 દિવસ પૂરતા એકાદ વ્યક્તિને એવું લાગ્યું હોય કે મને ટિકિટ નથી મળી, તો સ્વાભાવિક છે કે નારાજગી એને આવે. પરંતુ એના લોહીની અંદર રાષ્ટ્રવાદ દોડી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો દોડી રહ્યા છે. પરિણામે કોઈ પણ વ્યક્તિ કેશોદ શહેરમાં નથી નારાજ કે નથી કોઈ એવી તકલીફ કે પાર્ટીને નુકસાન થઈ શકે. બધા જ ખભે ખભો મિલાવી અને પ્રચંડ બહુમતી માટે કામ કરી રહ્યા છે.